સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 6 વિશે જોવાના છે। દાખલા નંબર 6 સૌથી પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, બરાબર। તો હવે આપણે દાખલામાં આગળ વધીશું। સૌથી પહેલાં આપણે જોઈ ગયા એ પ્રમાણે બેમાંથી કોણ મોટા છે? 400 વાળી જે કિંમત છે એ મોટી છે, બરાબર। તો આપણે લખીશું કે અહીં વાય સ્ક્વેરના છેદમાં 400 એ માં છેદ એ એક્સ સ્ક્વેરના છેદમાં 100 માં છેદ કરતાં મોટો હોવાથી પ્રધાન અક્ષ કયો થશે? વાય વાળી કિંમત જે છે એ મોટી છે એટલે લખાશે આપણો અક્ષ વાય અક્ષ ઉપર છે, બરાબર। હવે બીજું સ્ટેપમાં આપણે કીધું છે કે જે કિંમત મોટી હોય તે ત્યાં તમારે એ સ્ક્વેર મૂકવાના છે, બરાબર। તો આપણે એ સ્ક્વેર ક્યાં મૂકીશું? અહીં વાય સ્ક્વેરની નીચે આપણે એ સ્ક્વેર મૂકીશું। આપેલ સમીકરણને એક્સ સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા, બરાબર। એના ઉપરથી આપણને બી સ્ક્વેરની કિંમત કેટલી મળે છે? 100 અને એ સ્ક્વેરની કિંમત કેટલી મળે છે? 400। તો બી બરાબર 10 આવશે અને એ બરાબર 20 આવશે। 20નો વર્ગ 400 થાય અને 10નો વર્ગ 100 થાય। હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે સી શોધવાના છે। તો સી બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, વર્ગમૂળમાં એ સ્ક્વેરની કિંમત કેટલી છે? 400 અને બી સ્ક્વેરની કિંમત કેટલી છે? 100। તો શું આવશે અહીં તમારા પાસે? 300। તો 300નું વર્ગમૂળમાં આપણે શું કરીશું? 3 ગુણ્યા 100। આપણને ખબર છે 100નું વર્ગમૂળ એટલે કેટલા થાય? 10, પરંતુ 3નું વર્ગમૂળ નીકળતું નથી એટલે શું લખાશે? વર્ગમૂળમાં 3, બરાબર। આટલું શોધાઈ જાય પછી જે આપણે શોધવાનું છે એ ફક્ત લખવાનું છે, બરાબર। તો લખીશું આપણે નાભીના યામ, બરાબર। તો આપણા પાસે કયો અક્ષ જે છે વાય અક્ષ છે એટલે એક્સ માટે 0 આવશે અને વાય માટે પ્લસ ઓર માઇનસ સી આવશે। 0 પ્લસ ઓર માઇનસ સીની કિંમત શું છે? 10 વર્ગમૂળમાં 3, બરાબર। ત્યાર પછી શિરોબિંદુઓ આવશે, બરાબર। એક્સમાં 0 અને વાયમાં પ્લસ ઓર માઇનસ એ। 0 પ્લસ ઓર માઇનસ એની કિંમત કેટલી છે? 20। ત્યાર પછી પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a, 2 એની કિંમત કેટલી છે? 20, 20 દુ 40, જવાબ આવશે। ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2b, 2bની કિંમત કેટલી છે? 10, 10 દુ 20। ત્યાર પછી ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ સી બાય એ, સીની કિંમત કેટલી છે? 10 વર્ગમૂળમાં 3, એની કિંમત કેટલી છે? 20, 10 દુ 20 થાય, બરાબર। એટલે આવશે વર્ગમૂળમાં 3ના છેદમાં 2। ત્યાર પછી લાસ્ટ જે છે એ નાભિલંબની લંબાઈ શું આવશે? નાભિલંબની લંબાઈ માટે સૂત્ર 2b² અપન એ। 2 બી સ્ક્વેરની કિંમત કેટલી છે? 100 છે અને એની કિંમત કેટલી છે? 20, બરાબર। 0 0 2 2 10 આવશે, બરાબર। તો આપણો જવાબ શું આવશે? નાભિલંબની લંબાઈમાં 10। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને પ્લીઝ 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 ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।